જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લાસ્ટ લેક્ચરની અંદર કર્તરી કર્મણી ભાવે પ્રયોગ અને બુરાઈના દ્વાર પરથી એટલું આપણે ભણ્યા હતા. બુરાઈના દ્વાર પરથી 8મો પાઠ છે. સપ્ટેમ્બર સુધીનો કોર્સ 10 પાઠનો છે, એટલે કદાચ એક્ઝામ લેવાશે તો આપણા 10 પાઠ અને પછી હું તમને ગ્રામર બધું શીખવાડીશ. આજે આપણે 9મું કાવ્ય લઈએ, ચક્રવાક મિથુન. હવે એ 9મા કાવ્યની અંદર ખંડકાવ્ય એટલે શું? ખંડકાવ્ય કોને કહેવામાં આવે છે? તો કે ખંડકાવ્ય આમ તો સંસ્કૃત સંજ્ઞા છે. ખંડકાવ્ય એ શું છે? આમ તો સંસ્કૃત સંજ્ઞા છે. સમગ્ર કથા પ્રસંગના કોઈ એકાદ ખંડનું વર્ણન એટલે ખંડકાવ્ય. સમગ્ર કથા પ્રસંગના કોઈ એકાદ ખંડનું વર્ણન એટલે ખંડકાવ્ય. એક જ વસ્તુને, એક જ ટૉપિકને ધ્યાનમાં લઈ અને એને આખા કાવ્યની અંદર દર્શાવવામાં આવે. ખંડકાવ્યમાં પ્રકૃતિનું આલેખન હોય, કાં તો પ્રકૃતિનું આલેખન હોય છે. તેમાં છંદોનું પણ વિવિધતા હોય છે. ગુજરાતી સાહિત્યમાં કવિકાંત ખંડકાવ્યના પિતા કહેવામાં આવે છે. કવિકાંત કોણ કહેવામાં આવે છે? ખંડકાવ્યના પિતા. ખંડકાવ્યના પિતા નરસિંહરાવ દિવેટિયા, કલાપી, નાનાલાલ, ખબરદાર અને બોટાદકર પાસેથી પણ ખંડકાવ્યો મળ્યા છે. આધુનિકોમાં રામનારાયણ વિશ્વનાથ પાઠક, સુંદરમ, ઉમાશંકર જોશી, મનસુખલાલ ઝવેરી, સુંદરજી બેટાઈ, મેઘાણી, કૃષ્ણલાલ, સિદ્ધરાણી, પ્રહલાદ પારેખ પણ છૂટક ખંડકાવ્યો રચ્યા છે. આજે આપણે એવું જ એક ખંડકાવ્ય ભણવાનું છે, ચક્રવાક મિથુન. આ કાવ્યની અંદર મણિશંકર ભટ્ટ એટલે કાંત. કાંત કોનું ઉપનામ છે? મણિશંકર ભટ્ટનું ઉપનામ છે. તો આ ખંડકાવ્યની અંદર ચક્રવાક અને ચક્રવાકી બે પક્ષી યુગલ છે, દંપતી છે. બંનેઓ પતિ પત્ની છે અને એમને કોઈ દૈવી શ્રાપને કારણે દિવસ દરમિયાન એ સાથે રહી શકે છે અને પછી જ્યારે સૂર્યાસ્ત થાય છે ત્યારે તે લોકો વિખૂટા પડી જવું પડે છે એમને. દિવસ દરમિયાન સાથે રહે છે અને સૂર્યાસ્ત થાય ત્યારે વિખૂટા પડી જવું પડે છે. તો આ જે એમને પીડા છે કે દિવસ દરમિયાન પોતે સાથે રહી શકે છે પણ રાત્રિના સમયે એ સાથે નથી રહી શકતા. એ રાતે જ્યારે વિખૂટા પડે છે ત્યારે ઝાડની ઊંચી ડાળી ઉપર બેસી અને જુએ છે કે ખરેખર બધા લોકો કેટલા બધા નસીબદાર છે કે બધા પોતાના કુટુંબ સાથે, પોતાના પ્રિયજન સાથે, પોતે સાથે હસી ખુશી આનંદથી સાથે સાંજે બેઠેલા છે અને પોતાને આવું વિખૂટા પડી જવું પડે છે. આ જે એમની વિરહવેદના છે એ વિરહવેદના એમનાથી સહન થતી નથી. એટલે એ કાયમ જ કેટલાક દિવસોમાં તે આખો દિવસ ભેગા મળીને એટલા મસ્ત બનીને ફરતા હોય. કેટલાક દિવસોની અંદર પોતે સવારથી ચિંતા કરે કે એવી કઈ જગ્યા છે કે જ્યાં આગળ સૂર્યાસ્ત પહેલો દેખાય છે અને સૂર્યાસ્ત મોડો થાય છે. અને આમથી તેમ એ શોધ્યા કરે છે. ચક્રવાકીને કહે છે કે આપણે એવી જગ્યાએ જતા રહીએ કે જ્યાં આગળ રાત્રિ જ ના હોય અથવા તો દિવસ બહુ લાંબા હોય. ત્યારે ચક્રવાક કહે છે કે હે પ્રિય, જ્યાં દિવસ લાંબા હોય ત્યાં રાત્રિ પણ લાંબી હોય છે. આપણને ખબર હશે કે આપણા આ પૃથ્વી ઉપર અમુક ખંડો એવા છે કે જ્યાં 6 મહિના સુધી અંધકાર છવાયેલો હોય છે અને 6 મહિના પ્રકાશ હોય છે. એટલે કહે છે કે આપણે એવા સ્થળે જતા રહીએ કે જ્યાં આગળ આપણે છૂટા ન પડવું પડે. પણ ચક્રવાક કહે છે ચક્રવાકીને કે જ્યાં આગળ રાત્રિ લાંબી હોય, જ્યાં દિવસ લાંબો હોય ત્યાં રાત્રિ પણ લાંબી હોય. એ અથાગ પ્રયત્નો કરે છે. પોતે
એટલા બધા ભીડમાં તડપે છે અને આ જે એમને શ્રાપ મળ્યો છે એ શ્રાપથી પોતે દરરોજે જ કેટલીક દિવસ આખો દિવસ વિખોટા પડવાના શોખમાં હોય તો કેટલાક દિવસો પોતે આખો દિવસ એવા આનંદથી વિતાવી દે કે સાંજ કઈ પડી જાય ને વિખોટા પડવું પડે ત્યારે એમને દુઃખ થાય. આ વિરહ જે હતો એ વિરહની એ શોધખોળ કરતાં આ કાવ્યની અંદર બહુ જ લંબાણપૂર્વક અને એક એક ક્ષણનું એવું સરસ વર્ણન કરીને આપ્યા છે. આજુબાજુનું વાતાવરણ, એ લોકોના મનની વ્યથા, ચક્રવાક અને ચક્રવાકીની એવી સરસ રીતે દર્શાવી છે. એટલે આ રીતે એ વિરહ થઈ અને પોતે એક વખત પોતે એવું કહે છે કે આપણે ઊંડી ખીણની અંદર જ કે જ્યાં આગળ અંધારું કે અજવાળું બધું એક જ સમાન હોય ત્યાં આગળ આપણે જતા રહીએ. અને જ્યારે હારી થાકી અને પોતે ઊંડી ખીણની અંદર પોતે પડવા જાય છે ત્યાં અહીંયા આગળ કવિએ બહુ જ સરસ એક ચેતન દિશે નહીં એને બદલે એક અચેતન દિશે નહીં, એટલે બધું જ સજીવ અને એક એવો દિવ્ય પ્રકાશ દેખાય છે અને એ દિવ્ય પ્રકાશ એટલે કે શ્રદ્ધા જીતી જાય છે. એવું કહે છે કે શ્રદ્ધાની સુવાસ હો, એટલે કે જ્યારે આપણે મનની અંદર આપણને પૂર્ણ શ્રદ્ધા હોય છે ત્યારે એ કામ ચોક્કસ ને ચોક્કસ થાય છે, દૈવી સહાય થાય છે. એવું કહેવામાં આવે છે કે શ્રદ્ધા એ બહુ મોટો મલમ છે. આજે અડધું જગત શ્રદ્ધા ઉપર જીવે છે. મૂર્તિ તો પથ્થરની હોય છે પણ એમને ભગવાનને કોણ બિરાજમાન કરે છે? મનુષ્યની શ્રદ્ધા બિરાજમાન કરે છે. એવું કહેવાય છે કે માનો તો મેં ગંગા માનું, ન માનું તો બહેતા પાણી, કે આપણે માનીએ તો ગંગા, માનીએ નહીં તો બહેતા પાણી જેવું હોય છે. કે ખરેખર શ્રદ્ધા આ કાવ્યની અંદર આજે ચક્રવાક અને ચક્રવાકી છે એ દંપતીને શ્રાપ મળ્યો છે કે જ્યારે સૂર્યાસ્ત થશે ત્યારે બંને જણાએ વિખૂટા પડવું પડશે. સૂર્યાસ્ત થાય છે અને વિખૂટા પડે છે. આ ચક્રવાક અને ચક્રવાકીથી આ વિરહ સહન થતું નથી અને એ દરરોજ જે એવું મથે છે કે કઈ જગ્યાએ ઊંચી છે કે જ્યાં આગળ સૂર્યાસ્ત વહેલો થાય છે, કઈ જગ્યા એવી છે કે જ્યાં આગળ સૂર્યાસ્ત બહુ મોડો દેખાય છે, અને આમ તેમ એક અથાગ પ્રયત્નો કરે છે અને છેલ્લે પછી એ નક્કી કરે છે. એક વખત તો ચક્રવાકી કહે છે પણ ખરી કે આપણે એવી જગ્યાએ જતા રહીએ કે જ્યાં આગળ દિવસ લાંબા હોય. એટલે ચક્રવાક કહે છે કે દિવસો જ્યાં લાંબા હોય છે ત્યાં રાત્રિ પણ લાંબી હોય છે. અને પછી જ્યારે બંને જણા પોતે પહાડોની વચ્ચે ખીણની અંદર પડતો મૂકે છે ત્યારે અચાનક એક દિવ્ય પ્રકાશ દેખાય છે અને એ દિવ્ય પ્રકાશ એ એમની શ્રદ્ધારૂપી દિવ્ય પ્રકાશ હોય છે. અને એવા એક લોકમાં પહોંચે છે કે જ્યાં આગળ દિવસ રાત્રિનો કોઈ પણ વિરહ એમને નડતો નથી. આવું આ કાવ્ય છે ખંડકાવ્ય. કાવ્ય ઘણું બહુ વિસ્તારથી લખેલું છે. ખંડકાવ્ય હંમેશા મોટું કાવ્ય હોય છે. કોઈ એક પ્રસંગને ધ્યાનમાં લઈને આખું વર્ણન કરવામાં આવે છે. પ્રકૃતિનું વર્ણન હોય છે એની અંદર, અને આપણે એ કાવ્ય આજે ભણવાનું છે. સૌથી પહેલાં હું તમારી સમક્ષ કવિ પરિચય વાંચીશ અને પછી આપણે કાવ્ય ચલાવું છું. દરેક વિદ્યાર્થીનું ધ્યાન ચોપડીમાં. ખંડકાવ્ય ચક્રવાક અને મિથુન. હું જે પેન્સિલથી ટીક કરાવું તે બધું ટીક કરી લેજો. મણિશંકર ભટ્ટ કાંત. કવિ નાટ્યકાર શ્રી મણિશંકર રત્નજી ભટ્ટ કાંતનો જન્મ અમરેલી જિલ્લાના ચાવડ ગામમાં થયો હતો. વિદ્યા અને વ્યવસાયના કેટલાક વર્ષો તેઓ મુંબઈમાં રહેતા. તેમણે શિક્ષક, અધ્યાપક, આચાર્ય અને શિક્ષણાધિકારી તરીકે જુદા જુદા સ્થળોએ પોતાની સેવા આપી હતી. પૂર્વાલાપ એમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ છે. ગુજરાતી કાવ્ય સાહિત્યને
એમના કાવ્ય સંગ્રહ તેમજ તેમનાના ખંડકાવ્યોથી વિશેષ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. ઉપહાર, સાગર અને શશી જેવા ઉત્તમ ઉર્મી કાવ્યો સાથે તેમણે ઉત્કૃષ્ટ ખંડકાવ્યો, દેશભક્તિના કાવ્યો તેમજ સુંદર પ્રાર્થનાઓની ભેટ ધરી છે. એમની સર્જક પ્રતિભા ખંડકાવ્યોમાં સોળે કળાએ ખીલેલી જોવા મળે છે. સંઘર્ષને અંતે પણ પ્રેમ પ્રાપ્તિ મુશ્કેલ છે. જીવન નિયતિની પ્રબળતાને પરિણામે પ્રાપ્ત થતી કરુણતા એમની કવિતાને ચિરકાલીન બનાવે છે. નિયતિ એટલે ભાગ્ય. કેટલીક વસ્તુ ભાગ્યમાં લખાયેલી હોય તો એને આપણે ભોગવે જ છૂટકો, કે મળે જ છૂટકો. જેવી રીતે આપણે સારી વસ્તુ ભાગ્યમાં સ્વીકારવી પડે છે, તેવી ખરાબ વસ્તુ પણ આપણે સ્વીકારવી પડે છે. ચક્રવાક મિથુનને કવિએ મનુષ્ય પ્રેમની મૂર્તિ કલ્પ્યું છે. થતી કરુણા એમની કવિતાને ચિરકાલીન બનાવે છે. ચક્રવાક મિથુનને કવિએ મનુષ્ય પ્રેમની મૂર્તિ કલ્પ્યું છે. અહીં પક્ષી યુગલ અનિવાર્ય વિયોગ અને મનુષ્ય ચિત્ત અને સૃષ્ટિક્રમ વચ્ચે વિરોધાભાસ પ્રગટ કરે છે. દિવસ દરમિયાન પક્ષી યુગલ સુખોની ક્ષણ માણી શકે છે, પરંતુ સૂર્યાસ્તની સાથે જ બંને વિખૂટા પડી જવું પડે છે. એ જ એમની નિયતિ છે. પરસ્પર વિયોગ ઝૂલતા આ યુગલના પ્રણયની તૃપ્તિ થવી શક્ય નથી. માટે ચક્રવાક કહે છે, ચાલો આપણે એવા સ્થળે ચાલ્યા જઈએ જ્યાં સૂર્યનો પ્રકાશ લાંબા સમય સુધી રહેતો હોય. ત્યારે ચક્રવાકીને કહે છે કે હે પ્રિય સખી, જ્યાં દિવસો લાંબા હોય છે ત્યાં રાત્રિઓ પણ લાંબી જ હોવાની. માટે પ્રણય સુખની આશા જ ઠગારી છે. અંતે સૂર્યને જંગતું આ યુગલ આકાશમાં ઊંચે ને ઊંચે ઉડે છે અને આખરે પંખી યુગલ સૂર્યાસ્ત થતાં અંધકારભરી ખીણમાં ઝંપલાવે છે. ત્યાં જ એમને દિવ્ય પ્રકાશના દર્શન થાય છે. આ દિવ્ય પ્રકાશનું દર્શન કવિએ સ્વીડનબોર્ગી ધર્મશ્રદ્ધાના પરિણામ રૂપે છે. તેમને ઈશ્વર સંબંધી બદલાયેલી માન્યતાઓ એ પરિણામે છે. તેમની ઈશ્વર સંબંધી ધર્મશ્રદ્ધા બદલાઈ નહોતી ત્યારે ખંડકાવ્યની અંતિમ પંક્તિ હતી, કઈ ચેતન દિશે નહીં. કે જ્યારે એમને ઈશ્વર પ્રત્યે બહુ શ્રદ્ધા નહોતી ત્યારે એમની પંક્તિ કઈ હતી આ કાવ્યની રચનામાં? કઈ ચેતન દિશે નહીં. ધર્મશ્રદ્ધા બદલાતા પંક્તિમાં ફેરફાર થયો, કઈ અચેતન એક દિશે નહીં. એક પંક્તિના આ ફેરફારથી સમગ્ર કાવ્યની અર્થછાયા બદલાઈ ગઈ. કાંતની સર્જન શક્તિ તેમજ કાવ્ય સામર્થ્યનું આ જ્વલંત ઉદાહરણ છે. ચક્રવાક યુગલની બીજી દુનિયાની ખોજ સફળ થાય છે. સર્વત્ર પ્રકાશમય ચૈતન્ય જણાવા લાગે છે. આ રચના ભાવાકુળ છંદોવિધાન થયું છે, જેની નોંધણી છે. કહેવાય છે કે પ્રેમ એટલે શું? તો કે સમજો તો ભાવના છે, કરો તો મસ્કરી છે, રમો તો ખેલ છે, રાખો તો વિશ્વાસ છે, લો તો શ્વાસ છે અને રચો તો સંસાર છે અને નિભાવો તો તે જીવન છે. પ્રેમ એટલે શું? આ કાવ્યની અંદર ચક્રવાક અને ચક્રવાકી યુગલનો પ્રેમ બતાવ્યો છે. તો કે પ્રેમ એટલે શું? તો કે સમજો તો ભાવના છે, કરો તો મસ્કરી છે, રમો તો ખેલ છે, રાખો તો વિશ્વાસ છે, લો તો શ્વાસ છે અને રચો તો સંસાર છે અને નિભાવો તો જીવન છે. કે એકબીજા પ્રત્યે એક શ્રદ્ધાથી ભગવાને આ જગતની અંદર જે કંઈ પણ સંબંધો જોડાયા છે ને, એ આપણે એમને નથી જોડાયા. આપણે કુદરતી રીતે આપણું કોઈ ઋણાનું બંધ છે એટલે આપણે જોડાયેલા છે. થોડા દિવસ અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલે છે, તો હું તમને વાત કહું તો એક ગરુ પુરાણની અંદર એક સર્ગ, એક નાનો થોડો ભાગ મેં વાંચેલો. કહેવાય છે કે જીવ મૃત્યુ પછી ક્યાં જાય છે, કેવી રીતે જાય છે, તેની દશા કેવી થાય છે, એ કેવું જીવન જીવે છે, તે શું કરે છે. તો ગરુ પુરાણની અંદર આપેલું હતું કે સૌથી પહેલાં માણસ જ્યારે મૃત્યુ પામે ત્યારે સૌથી પહેલાં એના પગના તળિયા ઠંડા થઈ જાય છે.
એટલે એનો પગના ઠંડા અને પછી એના શરીરને ગુરુત્વાકર્ષણ બળ હોવાથી એનું શરીર અને યમરાજ જ્યારે લેવા આવે છે ત્યારે એનો આત્મા આટલા બધા વખતથી આ શરીરમાં રહ્યો હોય છે એટલે એને છોડવા ઈચ્છતો નથી. એટલે એ આત્મા એ શરીર તરફ ખેંચાતો હોય છે અને જે યમરાજા હોય છે તે ઉપર એને ખેંચતા હોય છે જીવને. આ વ્યક્તિ મરે છે ત્યારે એ પોતે જટલીને સ્વીકારતો નથી કે પોતે આ દુનિયામાં અસ્તિત્વ નથી ધરાવતો. એટલે એ બધાને કશું કહેવા માંગે છે, બધા સાથે વાતો કરવા માંગે છે, બધાની વાતો સાંભળે છે એ જીવ. અને પછી એને ખબર પડે છે કે હું હવે આ શરીર છોડી દઉં છે. એટલે શરીર આપણા જમીન પર મૂક્યું હોય અને એનાથી અધ્ધર એટલે જે આપણી ઉપરની સીલિંગ ફેન હોય ત્યાં આગળ એ જીવ આત્મા જોતો હોય બધું કે લોકો મારી પાછળ કેવી વાતો કરે છે, મારી સાથે કેવો વ્યવહાર કરે છે, મારા વિશે શું બોલે છે, એ કેવું વિચારે છે, આવું જીવ જોતો હોય છે. અને એવું હોય છે કે જ્યારે આ શબને લઈ જવામાં આવે છે ત્યારે એ શબ એ આપણા બધાની વચ્ચે જ આજુબાજુ ચાલતો હોય છે. અને પછી જ્યારે એને બાળવામાં આવે છે ત્યારે એ સંપૂર્ણ શરીર છોડી અને એ 9 દિવસ 10 દિવસ એ ઘરમાં જ રહેતો હોય છે. ઘરના બહાર આંગણે અભરી હોય કે કોઈ છાજલી હોય તેના પર દૂધ કાં તો અગાસી હોય ત્યાં આગળ દૂધ અને પાણી મૂકવામાં આવે છે એ જીવને ખાવા પીવા માટે. એ જીવને ખાવા પીવા માટે મૂકવામાં આવે છે. અને જીવને જેની પણ માયા હોય, કદાચ જીવને પૈસાની માયા હોય તો એ પૈસા તિજોરીની કબાટની આસપાસ ફરતો હોય, છોકરાઓની માયા હોય તો એ જીવ છોકરાઓની આસપાસ ફરતો હોય, પછી કોઈક ધર્મસ્થળની માયા હોય, મંદિરની માયા હોય તો એ મંદિરની આસપાસ એ થતો હોય, ઘરના મંદિરની આસપાસ ફરતો હોય. પછી પોતાના ચોપડા અને પોતાના એની માયા હોય એટલે જ્યાં એને માયા હોય ત્યાં 9 દિવસે આસપાસ રહેતો હોય છે અને બધાની ક્રિયાવિધિ જાણતો હોય છે. આ 9 દિવસ દરમિયાન દરરોજ આપણે ભગવાનનું નામ, ભજન, કીર્તન એ બધું આપણે કરતા હોઈએ છીએ. 11મો દિવસ થાય એટલે એનો સ્વર્ગલોકમાં જવા માટેની યાત્રા શરૂ થાય. સ્વર્ગલોકમાં જવા માટેની યાત્રા શરૂ થાય અને એ યાત્રા દરમિયાન એ જીવને કોઈ પણ તકલીફ ન પડે એટલે આપણે 10મા દિવસે જ એનું સ્મશાનની અંદર શબ તૈયાર કરવામાં આવે પિંડથી. અને એનું શરીર અંગૂઠા જેટલું હોય, એ આત્માનું શરીર કેવું હોય? અંગૂઠા જેટલું હોય. અને એ 10માની વિધિ સ્મશાનમાં કરવામાં આવે. 11માને દિવસે જાત જાતના અનેક પ્રકારના શ્રાદ્ધ કરવામાં આવે કે જેથી એને રસ્તામાં ચાલતા કોઈ પણ તકલીફ ના પડે. રસ્તામાં ચાલતા કોઈ પણ તકલીફ ન પડે. અને પછી એ શ્રાદ્ધ, નાંદી શ્રાદ્ધ, પછી ઘણા બધા એવા અમુક પ્રકારના બધા જે શ્રાદ્ધ હોય છે તે શ્રાદ્ધ કરવામાં આવે. એ શ્રાદ્ધ કરવામાં આવે એટલે 11માની વિધિ બહુ જ લાંબી હોય અને એ સમય દરમિયાન જેટલી પણ વખત એને જે ઘરનો છોકરો હોય તે શ્રાદ્ધ વિધિ કરવા બેસે ત્યારે એના પહેરેલા કપડાં એને જાતે જ ધોવાના હોય, સૂકવવાના હોય, પાછા પહેરવાના હોય, કોઈ બીજી વ્યક્તિ અડકે નહીં. 12માને દિવસે એ આત્મામાંથી પિતૃઓ એટલે કે આપણા ઉપરના જે પિતૃલોક હોય એની સાથે એમનું મિલન થાય અને 13માને દિવસે આ જે પડ્યો હોય એ પડ્યો 4 રસ્તે જ્યારે ઢોળો ત્યારે એનો આત્મા આપણા ઘર તરફથી છૂટો થઈ જાય અને એ આપણા પિતૃલોક બની જાય છે. હવે આ જે ઉપર જાય છે ત્યારે એમને એક દિવ્ય પ્રકાશની અંદર એક હાઇલાઇટ દેખાય છે કે પોતે આખી જિંદગી કેવા કર્મો કર્યા છે, કોને દુઃખ આપ્યું છે, કોને સુખ આપ્યું છે, કોની સાથે કેવો વ્યવહાર કર્યો છે, કઈ જગ્યાએ પોતે ભૂલો કરી છે, કઈ જગ્યાએ પોતે સાચો હતો, કઈ જગ્યાએ સારો હતો. અને એ પ્રમાણે તે સમયે આત્મા એકદમ સાત્વિક હોય છે અને એ પોતાની શિક્ષા, ઇવન એવું કહેવામાં આવે છે કે પોતાના મા બાપ, પોતાની પત્ની, પોતાના ભાઈ બહેન
એ આત્મા પોતે નક્કી કરતો હોય છે, પોતાના મિત્રો, અને એ આત્મા પોતે નક્કી કરતો છે પોતાની શિક્ષા, પોતાના કઈ જગ્યાએ ભગવાન પોતે, અને એટલો બધો શુદ્ધ હોય છે કે એ પોતાની શિક્ષા પોતે જાતે નક્કી કરતો હોય છે. હવે એ નક્કી કરે છે તો અહીંયા આગળ મેં તમને કીધું કે પ્રેમનું સ્વરૂપ આ બધું કહેવા પાછળનું મારું ખ્યાલ તાત્પર્ય એ જ હતું કે પ્રેમ આપણે એવી વ્યક્તિ સાથે જ જોડાઈએ છીએ કે જે વ્યક્તિને આપણે સાચા અર્થથી સ્વીકારેલી હોય છે, આપણો ઋણાનુબંધ હોય છે. મારી માતા કોણ બનશે, મારા પિતા કોણ બનશે, મારી પત્ની કોણ બનશે, મારો પતિ કોણ બનશે, એ આપણે જ બધું નક્કી કરેલું છે. અને ત્યાર પછી ચિત્રગુપ્તના ચોપડે આપણે લેખ એ થાય છે, લેખાજોખા થાય છે, અને પછી આપણો જન્મ થાય છે. અને એ જન્મ થાય છે અને આપણે મળીએ છીએ, અને એ મળીએ છીએ અને એ જે પ્રેમ સ્થપાય છે, એટલે કે છે કે પ્રેમ એવો અનન્ય ઘડ છે. અહીંયા આગળ ચક્રવાક અને ચક્રવાકીનો જે પ્રેમ છે એ ખરેખર બહુ જ શ્રેષ્ઠતમ અને ઉચ્ચતમ પ્રકારનો છે. એવું કહેવાય છે કે જ્યારે ચક્રવાક અને ચક્રવાકી પોતે અથાગ પ્રયત્ન કરી અને પોતાના શ્રદ્ધાના બળે કે હવે જે થવાનું તે થશે, આપણે સાથે જ રહીએ, ત્યારે એક દિવ્ય પ્રકાશ આવે છે અને એમને કાયમ માટે વિખૂટા પડેલા જુગલને ભેગું કરી દે છે. એવી વાત આ ખંડ કાવ્યની અંદર કવિ કાંતે કરી છે. કોઈ એક જ વસ્તુ ઉપર, કોઈ એક જ વાત ઉપર આખું ખંડ કાવ્ય, એક જ પ્રસંગ ઉપર આખું ખંડ કાવ્ય રચાતું હોય છે. દરેકનું ધ્યાન ચોપડીમાં. આજે આપણે હવે ખંડ કાવ્ય શરૂ કરીએ. ખંડ કાવ્યની શરૂઆત આપણે કરીએ. પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની. શૈલરાજ એટલે પર્વત, શાખાઓ એટલે બધી એક સતત એક પર્વતમાંથી બીજો પર્વત, બીજો પર્વત, ત્રીજો, ચોથો, પાંચમો, એવી રીતે શાખાઓ. ન જણાય જશે કેવી સંધ્યા એ મધ્ય આજની. કેટલીક વખત કેટલાક ડર હોય છે, અને એ ડર તો આ ચક્રવાક અને ચક્રવાકીને આખો દિવસ તો સરસ રહે છે, પણ જેમ સાંજ પડવા આવે છે તેમ એ લોકોને વિખૂટા પડવાનો ડર થાય છે. સરિતાના જલ કૃષ્ણ જરા થયા. એટલે સાંજ પડે એટલે જે નદીઓ હોય એના પાણી કૃષ્ણ એટલે કાળા શ્યામ, કૃષ્ણ એટલે કાળું, જરા એટલે થોડા. કિરણ સૂર્ય તણા શિખરે ગયા. સભય નાથ પ્રિયા હૃદય ધરે, વિરહ સંભવ આકુલતા કરે. અને પોતે ભયથી પોતે વિરહ અને આકુલ થઈ. ઝાંખા ભૂરા ગીર ઉપરના એકથી એક શૃંગ. શૃંગ એટલે ટોચ. વર્ષા કાલ જલદી ચલના હોય જાણે તરંગ. જાણે વરસાદના કાળના કોઈ સમુદ્ર હોય એવું તરંગ. પાસે સામે તમ પ્રસરતા એક ઉદગ્રીવ જોયો, ભીરું શ્યામા પણ નયનમાં આવતું અશ્રુ લોહી. એટલે પતિ જે હતો, ચક્રવાક હતો, તે ચક્રવાકીને જ્યારે ઉદગ્રીવ એટલે ઊંચી ડૂકે જુએ છે કે અંધારું થઈ ગયું છે, અને ત્યારે ગભરું પોતાની પત્નીને આંખમાં આંસુ જોઈને લૂછે છે. વિહંગ યુગ્મ, વિહંગ એટલે પક્ષી, યુગ્મ એટલે જોડું. કિશોર રસગ્ન એ રસમહી જ પરસ્પર મગ્ન એ. અને જાણે એકબીજાની સાથે એ બંને જણા મગ્ન થઈ જાય છે. નિભુત્ર અત્ર અર્નિશ આવતું, રમણ આચરવા મન ભાવતું. અને મનને ગમતું તલ્લીન બંને જણા વિહંગ પક્ષીઓ એકબીજામાં એટલા બધા મગ્ન થઈ જાય છે, એકબીજાને એટલા જોડાઈ જાય છે. ઊંચે બેસી રવિ ઉદયને જે સાથે વિલોકે. વિલોકે શબ્દનો અર્થ શું થાય? જુએ. ઘેલા જેવા ક્ષણમૃતિ થતાં જે દિશે હર્ષ શોકે. અને જેમ સ્મૃતિ ક્ષણ થતી જાય તેમ એ હર્ષ શોકે. ઘાટા ભીના વિટપ, વિટપ એટલે ડાળી પર એ ત્યાં નિહાળે સુવર્ણ, માણિક્યથી ગ્રથિત સરખા રમ્ય જ્યાં થયા પર્ણ. સવાર પડે
એટલે સૂર્યનો પ્રકાશ અને પાણીની બૂંદો બધી અડકતી હોય અને એવા સમયે સૂર્યનું કિરણ પડે ત્યારે એકદમ જાણે આમ સ્વર્ણ થતા હોઈને આનંદ મિલનનો આનંદ. હરિત નીલ સુદૂર વનસ્થલી એટલે અરણ્ય. પરમળી સુકુમાર મૃગો રમે, અને એ મૃગો હરણાઓ રમતા હતા. ઉપવનો તણી સંવૃત્ત આવલી એટલે સંવૃત્ત એટલે આચ્છાદિત. મહી જવા પ્રણય તરુણ ભમે. અને જ્યારે રાત્રિ પડે છે ત્યારે આ બંને પક્ષી યુગલ જે હોય છે તે છૂટા પડી જાય છે. બંને પક્ષી યુગલ છૂટા પડી જાય છે તો ત્યારે એ ઉપરથી પોતે ડાળ ઉપર બેસીને જુએ છે કે બધા જ પક્ષીઓ એકબીજા સાથે મિલન કરે છે. નાના કંઈક સૂચિ સરો, સૂચિ એટલે પવિત્ર, સરો એટલે સરોવર. કચ્છ ઉત્તાન રમ્ય, ઉત્તાન એટલે પથરાયેલા. સ્નેહે જોવા થકી ઉપજતી ભાવના કંઈક અગમ્ય. આગુ મુદિત રવનું ચિત્ર સંગીત થાય. રવ એટલે અવાજ. સાનો ક્યાંથી નિસરતો મિષ્ટ આમોદ વાય. એટલે ક્યાંથી બહુ સરસ પવન, આનંદ આપતો પવન. આમોદ એટલે શું થાય? આનંદ. અસર સુંદર અદ્ભુત રંગની સકલ સૃષ્ટિ નવીન ખરે બની. રવિ મરીચી બધે હિમને હરે ગહનમાં તદંતર ઉતરે. શાખાઓમાં તરુવર તણી ચક્રવાકી છુપાતી શોધી કાઢે દૈત નયને, દૈત એટલે દુઃખી નયને જ્યોતિ હૃષ્ટ થાતી. ચંચુ મહિલય પછી પક્ષને પક્ષમાં લે. ક્રીડા એવી કઈ કરે મુગ્ધવ્ય દંપતી તે. યુવાનીમાં પહોંચેલું દંપતી. મુગ્ધા એટલે યુવાનીની અંદર. અને પછી બંને જણા રમતા હોય ચક્રવાકી, એટલે ચક્રવાકી છુપાઈ જાય, ચક્રવાક શોધી કાઢે અને પછી બંને જણા એકબીજાને ભેટી પડે પક્ષમાં, એટલે એક પાંખને બીજી પાંખમાં લઈ લે અને એવી કંઈક યુવાન દંપતી જે કંઈક ક્રીડા કરે એ ક્રીડા કરે. સુયુત બે ચરણો થકી ઉડતા પવન પડતા કંઈક બુડતા. વિમુખ એકલી નહતી પ્રિયા શિરે પતિ જઈ અભિષેક કદી ખરે. અને પેલી જે ચક્રવાકી હતી તે આનંદમાઈને સરોવરની અંદર ડૂબકી મારે, સ્નાન કરે અને એની જે પાંખોને બધું ભીનું થાય એ ભીનું જ્યારે ચક્રવાકની ઉપર પોતે છાંટા ઉડાડે એટલે અભિષેક કરે. કાંઠે બેસી નજર કરતા આત્મછાયા જણાય. બીજાની ત્યાં પ્રતિકૃતિ ભણી એક દ્રષ્ટિ તણાય. પૂરા અંગો નહીં કહી દિશે પ્રેમ તોય વાધે. જોતા મુખ અવરનું ઘડ આશ્લેષ સાધે. અને બંને પ્રિય ને પ્રિયા બંને એકબીજાને આલિંગન કરે. પ્રણયની પણ તૃપ્તિ થતી નથી, પ્રણયની અભિલાષા જતી નથી. સમયનું લવભાન રહે નહીં, અવધિ અંકુશ સ્નેહ સહી નહીં. કે પ્રેમ કે આપણને કોઈ પણ આપણે બાળકને પ્રેમ કરતા હોય કે આપણે કોઈની પણ વસ્તુ પર કે આપણે ઈશ્વર પર પ્રેમ ન્યુછાવર કરતા હોય તો એની અંદર બંધન ના હોય. આપણે બહુ જ છૂટથી, આપણે બહુ જ સરસ રીતે આપણે મસ્ત થઈ જઈને પ્રેમ ન્યુછાવર કરી દઈએ છીએ. તો કહે છે કે આ જે પક્ષી યુગલ છે, આ બે પક્ષી યુગલને પણ પોતાની અવધિ એટલે કે એકબીજાનું અંકુશ કે જે આ પ્રણયની જે તૃપ્તિ એટલે કે પ્રણયની પણ તૃપ્તિ થતી નથી, પ્રણયની અભિલાષા જતી નથી, પ્રણયની લવભાન રહે નહીં, અવધિ અંકુશ સહે નહીં. તો કે એ અવધિ અને અંકુશ સેવામાં પણ તૈયાર થતું નથી. આજે આપણે આટલું કાવ્ય રાખીએ. જય શ્રી કૃષ્ણ. હવે આના પછી અડધું કાવ્ય બાકી છે એ આપણે આગળ ચલાવીશું. જય શ્રી કૃષ્ણ.